મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સાથે જે પ્રેક્ટિકલ વિષય ઉપર ચર્ચા કરવા માટે ઉપસ્થિત થયો છું તે લુપિંગ સ્ટ્રક્ચર્સ ઇન જાવાસ્ક્રિપ્ટ એ પ્રેક્ટિકલ ઉપર હું આજે વાત કરવાનો છું. એટલે ત્રણ લૂપ્સ મિત્રો જાવાસ્ક્રિપ્ટની અંદર ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ, આ ત્રણ લૂપથી કોઈ એક પ્રોગ્રામ કેવી રીતે બનાવી શકાય એની વાત આપણે કરવાના છીએ. તો મિત્રો, પહેલું આપણે જે છે તે ફોર લૂપથી ચર્ચા શરૂ કરીશું. એટલે અહીંયા આગળ મેં મારું ધ્યેય એવું છે લુપિંગ સ્ટ્રક્ચર ફોર લૂપનો ઉપયોગ કરીને ઈચ્છા અનુસાર લાઇન્સ વાળો અને ઈચ્છા અનુસાર સિમ્બોલ વાળો પિરામિડ એટલે તમે સમજો છો એક ત્રિકોણ, પિરામિડ બનાવવા માટેનો જાવાસ્ક્રિપ્ટનો કોડ લખવાનો છે. બરોબર સમજો. ફોર લૂપ શા માટે ઉપયોગમાં લેવામાં આવે છે? તો ફોર લૂપ એટલા માટે ઉપયોગમાં લેવામાં આવે છે કે કોઈ પણ ક્રિયા કેટલા વખત મારે કરવી છે એ ક્રિયા કરતા પહેલા મને ખબર હોય કે મારે આ ક્રિયા આટલા વખત કરવાની છે. એટલે અહીંયા મારી ઈચ્છા છે કે મારે 10 લાઈન વાળો પિરામિડ તૈયાર કરવો છે, તો હું 10 લાઈન વાળો પિરામિડ, એટલે બહારથી મને ખબર છે કે 10 લાઈન નક્કી જ છે, અને બહારથી મને એ પણ ખબર છે કે કયો સિમ્બોલ લેવો છે. મારે મારા શું કહેવાય એને પિરામિડ બનાવવા માટે કયા સિમ્બોલનો ઉપયોગ કરવો છે એ પણ મને બહારથી ખબર છે. એટલા માટે આ બંને વસ્તુઓ બહારથી ખબર હોવાના કારણે ફોર લૂપની અંદર આપણે, એટલે ફોર લૂપ સાદી તો જોઈશું જ, પાછી લૂપિંગ નેસ્ટેડ ફોર લૂપનો પણ ઉપયોગ આની અંદર કરવો પડશે. તો અહીંયા આગળ આપણે સૌથી પહેલા એક સાદો પિરામિડ બનાવીએ. બે કેરેક્ટર્સ બહારથી તમારે, બે વસ્તુઓ બહારથી ગ્રહણ કરવી પડશે. નંબર 1 તમારું સિમ્બોલ અને નંબર 2 તમારી લાઇન્સ. આ બે વસ્તુ તમારે બહારથી ગ્રહણ કરવી પડશે. જોઈએ કેવી રીતે કોડ લખાય છે ની વાત કરીએ. આ તો આગળનું ઉપરનું સ્ટ્રક્ચર તો તમને બધાને ખબર છે, તૈયાર રાખેલું છે આપણે. તો અહીંયા એક વેરિયેબલ લઈશું, એ વેરિયેબલનું નામ રાખીશું સિમ્બોલ નામનો વેરિયેબલ લઈશું. સિમ્બોલ, એની અંદર સ્પેસ અત્યારે હાલ મૂકી દઈશું. સેમિકોલન કરવાનું કાલથી ફરજિયાત નક્કી કર્યું છે આપણે, સેમિકોલન મૂકી જ દેવાનું. એ રીતે વેરિયેબલ લઈશું, આઈ, જે અને કે નામના વેરિયેબલ લઈશું કે જેની અંદર આપણે લૂપ ફેરવવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા બહારથી આપણે બે વસ્તુઓ ગ્રહણ કરવાની છે. એક સિમ્બોલ તો ગ્રહણ કરવાનો જ છે, સાથે સાથે એક બીજો વેરિયેબલ લીધો આપણે સિમ્બોલ, અને કેટલી લાઇન્સ આપણે પ્રિન્ટ કરવાની છે તેનો સિમ્બોલ, એટલે એક એલઆઈ નામનો વેરિયેબલ લઈશું. બરાબર છે. તો બહારથી બે વસ્તુઓ ગ્રહણ કરીએ, PROMPT, પ્રોમ્પ્ટ, ડબલ ઇન્વર્ટેડ કોમામાં સેમિકોલન, અને અહીંયા લખીશું સૌથી પહેલા એન્ટર ધ સિમ્બોલ ઓફ પિરામિડ. તમારે તમારા સિમ્બોલનો ઉપયોગ કરવો છે પિરામિડમાં એની વાત કરીશું. અને બીજું પ્રોમ્પ્ટ લઈશું ડબલ ઇન્વર્ટેડ કોમા સેમિકોલન કમ્પ્લીટ, એન્ટર ધ લાઇન્સ ફોર પિરામિડ. એન્ટર ધ લાઇન્સ ફોર પિરામિડ. કંઈક સિસ્ટમમાં લોચો પડે છે.
અમુક જે એન્ટીવાયરસ જે હોય છે ને એ પાછળથી બેઠા બેઠા પ્રોગ્રામ જે છે એને હળિયો કરતા હોય છે, ચેક કરશે ને આ કરશે ને તે કરશે ને એવું બધું ચાલતું હોય અંદર. એટલે અમુક વખતે આપણને એમ લાગે કે સિસ્ટમ આપણી જે છે એ હેંગ થવા જઈ રહી છે, પણ ચિંતા નહીં કરવાની, આવી જશે, ક્યાંય નહીં જાય, અને જશે તો ફરીથી કરશે, કોઈ ચિંતા નહીં. આપણી પાસે સેવ કરવાનું છે બધું. એન્ટર ધ લાઇન્સ ફોર પિરામિડ. હવે બીજું એક બીજી વસ્તુ આપણે અહીંયા નહીં કરી, તે પ્રોમ્પ્ટ જે વેલ્યુ આપશે એને કયા વેરિયેબલમાં સ્ટોર કરવાની છે એ આપણે અહીંયા સેટિંગ કરેલું નથી. એટલા માટે સૌથી પહેલા આપણે એ પણ સેટિંગ કરીશું. પિરામિડનો સિમ્બોલ SYM નામના વેરિયેબલમાં લેવાનો છે, એટલે અહીંયા SYM ઇક્વલ ટુ પ્રોમ્પ્ટ. અને અહીંયા આગળ આપણે જે લાઇન્સ નામનો વેરિયેબલ છે LI નામનો વેરિયેબલ છે એની અંદર આપણે વેલ્યુ ગ્રહણ કરીશું, એટલે LI નામના વેરિયેબલની અંદર આપણો સિમ્બોલ આવી જશે, અથવા તો લાઇન્સની સંખ્યા આવી જશે. ત્યાર પછી એક રૂટીન લખવાનું. ત્યાર પછી એક રૂટીન લખવાનું. સમજો, પિરામિડ ક્યારે બને? પિરામિડ ત્યારે જ બને કે પહેલી લાઈનમાં એક કેરેક્ટર છપાયેલો હોય, એક સિમ્બોલ છપાયેલો હોય, બીજી લાઈનમાં 2 સિમ્બોલ છપાયેલા હોય, ત્રીજી લાઈનમાં 3 સિમ્બોલ છપાયેલા હોય, ચોથી લાઈનમાં 4 સિમ્બોલ છપાયેલા હોય, પાંચમી લાઈનમાં 5 સિમ્બોલ છપાયેલા હોય, ત્યારે જ પિરામિડ બને. એ સિવાય પિરામિડ બને નહીં. એ સિવાય પિરામિડ બને નહીં. એટલા માટે આપણે અહીંયા 2 ફોરની લૂપનો ઉપયોગ કરીશું. જે પહેલી ફોરની લૂપ છે તે લાઇન્સ છાપશે, એટલે ફોર I ઇક્વલ ટુ ફોર I ઇક્વલ ટુ 1 થી શરૂ કરીને I કેટલી લાઈન છાપવાની છે ત્યાં સુધી, I લેસ દેન ઇક્વલ ટુ LI સુધી કેટલી લાઈન છાપવાની છે તે, સેમિકોલન, I પ્લસ પ્લસ કૌંસ પૂરો, અહીંયા લેસ દેનની નિશાની નથી થઈ. કીનું તે કંઈ ડાઉનલોડમાં મૂક્યું છે યાર?
તો અહીંયા i લેસ દેન ઇક્વલ ટુ li અને i પ્લસ પ્લસ કૌંસ પૂરો અને અહીંયા કર્લી બ્રેકેટની અંદર આખી લૂપ આપણે લખવાના છીએ. આ એક લૂપ થઈ ગઈ, લાઈનની લૂપ ચાલુ થઈ. ફોર i ઇક્વલ ટુ લાઈન એટલે અહીંયા શું થશે, પહેલી લાઈનમાં એક લખાશે અને અહીંયા બીજી લાઈનમાં લખવાનું છે. એટલે જો અહીંયા હું તમને બતાવું તો અહીંયા હું ડોક્યુમેન્ટ ડોટ રાઇટ એલએન કરીશ, ડોક્યુમેન્ટ ડોટ WRITE કરીશ, રાઈટ શું કરીશ તો i ની વેલ્યુ રાઈટ કરીશ, i ની વેલ્યુ રાઈટ કરીશ તો શું લખાશે, શું થશે, 1 2 3 4 5 6 7 8 9 10 એમ લખાશે. જોઈએ કેવી રીતે થાય છે એને જોઈએ. અહીંયા તો સૌથી પહેલા તમારી પાસેથી માગશે સિમ્બોલ અને પછી માગશે તમારે કેટલી લાઈન કરવાની છે તે આપણે અહીંયા 11 લખીએ. તો જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 એટલે આ એક લૂપ તૈયાર થઈ જે 11 વખત એક્ઝિક્યુટ થશે. પણ અહીંયા જો હું એમ લખી દઈશ ડબલ ઇન્વર્ટેડ કોમામાં પ્લસ i અને સાથે સાથે અહીંયા લખી દઈશ br નામનો ટેગ. તો હવે જુઓ જ્યારે આને હું રન કરીશ તો એ વખતે સિમ્બોલ મારો સ્ટાર રહેશે અને 10 લાઈન છાપવાની છે તો 1 થી 10 આમ ઊભી લાઈનો છાપશે. તો 1 2 3 4 5 6 7 8 9 10 એમ લાઈનો છપાઈ ગઈ. અને હવે બીજી હું લૂપ લખીશ આની અંદર હું બીજી લૂપ લખીશ. બરોબર, ધ્યાન આપજો. ફોર જે ઇક્વલ ટુ અહીંયા બરોબર ધ્યાન આપજો હું શું લખું છું, જે ઇક્વલ ટુ 1 થી શરૂ કરી અને જે લેસ ધેન ઇક્વલ ટુ i સુધીની લૂપ લખીશ અને જે પ્લસ પ્લસ. બરોબર, ધ્યાન આપજો. અને આને અહીંયા આગળ કર્લી બ્રેકેટમાં મૂકી દઈશ, આને અહીંયા કર્લી બ્રેકેટમાં મૂકી દઈશ. હવે શું થશે બરોબર ધ્યાન આપજો, પહેલી લાઈનમાં એક બીજી લાઈનમાં 1 અને 2, ત્રીજી લાઈનમાં 1 2 3 એમ છપાશે. જોઈએ અહીંયા i અને અહીંયા જે છાપીએ આપણે, અહીંયા શું છાપીએ, જે છાપીએ. i તો છે જ પણ સાથે સાથે જે છાપીએ. તો અહીંયા હવે તમે જુઓ લાઈન મારી 10 કરવાની છે તો એક પછી 1 2 પછી 1 2. હવે અહીંયાથી br કાઢી નાખવું પડે, br જે છે ને એને અહીંયા લઈ દેવું પડે. આ લૂપ પૂરી થાય પછી જ અહીંયા i અને અહીંયા આ br કાઢી નાખીએ આપણે. સિમ્બોલ અને 10 લાઈનો. તો જો એક પહેલી લાઈન એટલે પહેલી વેલ્યુ i ની છપાય છે, પછી એ બીજી લાઈનમાં 2 1 2, બીજી લાઈનમાં ત્રીજી લાઈન છે એટલે 1 2 3 4, ચોથી લાઈન છે 1 2 3 4 5, પાંચમી લાઈન છે 1 2 3 4 5 6. તો અહીંયા જે છે અહીંયા i ને પણ પ્રિન્ટ કરવાનો બંધ કરી દઈએ. તો હવે પહેલી લાઈન એટલે 1, બીજી લાઈન એટલે 1 2, ત્રીજી લાઈન એટલે 1 2 3, ચોથી લાઈન એટલે 1 2 3 4 5, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, 10મી. 10 લાઈનમાં 10 સ્ટાર છપાઈ ગયા. હવે જો તમે આની અંદર હવે તમે કહો કે ભાઈ મારે 20 લાઈનો છાપવી છે તો 20 લાઈન છાપી આપે. હજી તો આપણે આ સિમ્બોલનું તો કામ જ નથી કર્યું. સિમ્બોલ શું પ્રિન્ટ કરવાનો એ તો ધંધો કરે જ નથી વચ્ચે. આપણે અત્યારે તો ખાલી લાઈનો જ છાપીએ છીએ. અહીંયા 25 લાઈનો છાપવાનું કીધું તો મને જુઓ અહીંયા 1 થી 25 સુધીના આંકડા આમ સ્ટાર ની અંદર છાપી આપશે, પિરામિડના સ્ટાઇલમાં છાપે. ખરેખર પિરામિડ નથી, ત્રિકોણ આવવું જોઈએ, એક્ઝેક્ટ ત્રિકોણ આવવું જોઈએ. લોજિક છે, બતાવું છું તમને કેવી રીતે કામ થાય. તો અહીંયા જો આપણે આ જે ની વેલ્યુ પ્રિન્ટ કરીએ છીએ એની જગ્યાએ જો આપણે સિમ્બોલ પ્રિન્ટ કરી દઈએ તો આપણું કામ થઈ જાય સિમ્બોલ વાળું. જુઓ હવે એને કરીએ, સિમ્બોલ સ્ટાર પ્રિન્ટ કરો ને 10 લાઈનમાં પ્રિન્ટ કરો, થઈ ગયું. પહેલી લાઈનમાં 1 સિમ્બોલ, બીજી લાઈનમાં 2 સિમ્બોલ,
ત્રીજી લાઈનમાં 3, ચોથી લાઈનમાં 4, પાંચમી લાઈનમાં 5 સિમ્બોલ પ્રિન્ટ થઈ ગયા. પણ આ ત્રિકોણ થયું. આ બરોબર પ્રોપર ત્રિકોણ નથી, પ્રોપર ટ્રાયંગલ નથી. લાઈન વાળો આવી ગયો અને ઈચ્છા અનુસાર લાઈન વાળો અને ઈચ્છા અનુસાર સિમ્બોલ વાળો. તમે આને તમારે જે સિમ્બોલ મૂકવો હોય તે સિમ્બોલથી મૂકી શકો. સપોઝ કે તમારે ડોલર સિમ્બોલથી બનાવો છે તો કંઈ વાંધો નહીં, ડોલર સિમ્બોલથી બને. 15 લાઈનનો બનાવો છે, 15 લાઈનનો બને. ડોલર સિમ્બોલથી બને, 15 લાઈનનો બને. હવે શું કરવાનું છે? હવે ધંધો એ કરવાનો છે કે આ બધું વચ્ચે આવવું જોઈએ, મિડલની અંદર આવવું જોઈએ, મિડલની અંદર આવવું જોઈએ. તો આપણે એને એમ કહેવું પડે કે મિડલમાં લાવવા માટે તમારી પાસે સપોઝ કે અહીંયા શું છે, આ અહીંયા આ ડોલરની અંદર આ જે લાઈન છે, પહેલી લાઈન, એની અંદર સપોઝ કે 200 કેરેક્ટર છપાય છે. તો 200 કેરેક્ટર જો છપાતા હોય તો પહેલો કેરેક્ટર 100 નંબરના ઉપર આવે એટલે વચ્ચોવચ આવે. તો આપણે એક કોલમ નામનો વેરિયેબલ લઈએ. અહીંયા એક બીજો કોલમ નામનો વેરિયેબલ લઈએ જેની કિંમત આપણે અત્યારે 200 કરી દઈએ છીએ. અને હવે આની અંદર એક બીજી લૂપ છાપીએ છીએ. શું કરીએ છીએ? બીજી લૂપ મૂકીએ છીએ કે જેની અંદરથી ફક્ત સ્પેસ છપાઈ જાય. આગળ સ્પેસ છાપી નાખે, પછી આપણો સિમ્બોલ છાપે, પછી આગળ સ્પેસ છાપે, પછી સિમ્બોલ છાપે. તો ફોર k ઇક્વલ ટુ હા આઈ અને જે નો ઉપયોગ થઈ ગયો. હવે કે ની લાઈનમાં k ઇક્વલ ટુ ક્યાંથી શરૂ કરવાનું? પહેલી લાઈન છે એટલે 1 થી શરૂ કરવાનું. k ઇક્વલ ટુ 1 થી શરૂ કરો. ક્યાં સુધી જાઓ? તો li સુધી જાઓ. ના, li સુધી પણ નહીં જવાનું. k લેસ ધેન ઇક્વલ ટુ બરોબર, ધ્યાન આપજો. જે કોલમ્સ છે એના અડધા કોલમ સુધી જવાનું. એટલે કોલમ ભાગ્યા 2 અને માઇનસ આઈ લાઈન. જે લાઈન છે એ લાઈન માટે આપણે આઈ નામનો વેરિયેબલ રાખ્યો. આઈ નામની લૂપ દોડાવીએ છીએ અને એટલા માટે અહીંયા સેમિકોલન અને કે પ્લસ પ્લસ આપણી લૂપ જે છે એને કર્લી બ્રેકેટની અંદર એક જ સ્ટેટમેન્ટ મૂકવાનું છે. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ ડબલ ઇન્વર્ટેડ કોમામાં અહીંયા સ્પેસ છાપવી છે મારે. સ્પેસ છાપવા માટે એક કંટ્રોલ કેરેક્ટર છે \x 0a. સ્પેસ છપાઈ જશે. x a0 છે, x a0 છે, a0 છે. હેક્સાડેસિમલ નંબર છે. આ કંટ્રોલ કેરેક્ટર્સ કહેવાય. કંટ્રોલ કેરેક્ટર્સ મેં તમને બતાવ્યા હતા કે આ બધા કંટ્રોલ કેરેક્ટર્સ કહેવાય. //b /f /n /t. અહીંયા આગળ આપણે આ કોડનો ઉપયોગ કર્યો છે \x અને nn. A character in Latin one character set. X is just an x and nn is a hexadecimal number. તો AO એ હેક્સાડેસિમલ નંબર છે. શેનો? સ્પેસ માટેનો. સ્પેસ માટેનો A0 એ હેક્સાડેસિમલ નંબર છે. અહીંયાથી સ્પેસ છાપી કાઢશે. કેટલી સ્પેસ છાપશે? જો પહેલી લાઈન હશે તો કોલમ ભાગ્યા 2 કરશે એટલે 100 આવશે. 100 ની અંદરથી પહેલી લાઈન છે એટલે એક જ અક્ષર ઓછો એટલે 99 કેરેક્ટર ત્યાં સ્પેસ છાપશે અને પછી તમારો સિમ્બોલ છપાશે. તો આ રીતે તમારું કામ થશે. જોઈએ આને કેવી રીતે થાય છે. તો તમારું સિમ્બોલ સ્ટાર, લાઈનની સંખ્યા 10. તો જો તમારો સિમ્બોલ આ રીતે છપાયો. હવે આની અંદર પાછળનો અક્ષર મૂકે. અહીંયાથી -1 કાઢી નાખીએ આપણે તો આપણું કામ થઈ જશે. -1 કાઢી નાખીએ. હવે આને રન કરીએ. સિમ્બોલ સ્ટાર અને પિરામિડની સંખ્યા 10. તો આ બાજુ આવે છે. તો એવું કરવું પડે કે સિમ્બોલ પ્લસ ડબલ ઇન્વર્ટેડ કોમામાં \x e0
એટલે એક સ્પેસ છાપશે. જોઈએ સ્ટાર 10 લાઈન પરફેક્ટ ચાલે છે. યસ, તો જો તમારો આ સિમ્બોલ થઈ ગયો. દરેક વખતે બે અક્ષરો છાપીએ છીએ આપણે, બે અક્ષરો છાપીએ છીએ અને આઈ બાદ કરીએ છીએ. હવે જો આખો તમારો પિરામિડ કયા સિમ્બોલ સાથેનો? સ્ટાર સિમ્બોલ સાથેનો પિરામિડ તૈયાર થયો. અને સ્ટાર સિમ્બોલ સાથેનો પિરામિડ તૈયાર થયો અને તમે ચાહો એટલી લાઇન્સ એની અંદર મૂકી શકો છો. તમે એમ કહો કે ભાઈ ના, આની અંદર આપણે મૂકીએ સ્ટાર સિમ્બોલ અને 100 લાઈન, 100 લાઈનનો પિરામિડ આખો તૈયાર થઈ જશે. 100 લાઈનનો આખો પિરામિડ તૈયાર થઈ જશે. દરેકની અંદર 100 લાઈન. તમે સિમ્બોલ પણ બદલી શકો છો. સપોઝ કે તમારો સિમ્બોલ તમારે રાખવો છે એમ્પરસન સિમ્બોલ, ચેનલ સાઇનનો સિમ્બોલ રાખીએ, ચેનલ સાઇન, અને એની અંદર લાઈન આપણે આપીએ 20. તો ચેનલ સાઇનના સિમ્બોલ વાળો આખો પિરામિડ તૈયાર થશે. તો આ રીતે ફોરની લૂપ અહીંયા આગળ વાપરેલી છે. ફોરની લૂપ એટલા માટે વાપરેલી છે કે મને ખબર છે બહારથી કે મારો ડેટા જે છે એ કેટલી લાઈન વાળો છાપવાનો છે અને કયા સિમ્બોલથી છાપવાનો છે, બંને ખબર છે મને. અને એટલા માટે અહીંયા ફોરની લૂપ આવે. એટલે અહીંયા ફોર જે છે એની નેસ્ટેડ લૂપનો પણ ઉપયોગ કરેલો છે અને નેસ્ટિંગ ફોર લૂપ કહેવાય. એક ફોર લૂપની અંદર બીજી લૂપ હોય તો ત્યારે પહેલી લૂપ એક વખત એક્ઝિક્યુટ થાય, બીજી લૂપ આખી એક્ઝિક્યુટ થાય, પછી ફરી પાછી આગળ ઉપરની લૂપ એક્ઝિક્યુટ થાય. એમ બધી લૂપ્સ જે છે એ એક્ઝિક્યુટ થશે અને નવી લાઈનમાં આવવા માટે અહીંયા આગળ BR કેરેક્ટર મૂકેલો છે. તો આ જે છે તે ફોર લૂપનો ઉપયોગ કરીને ઈચ્છા અનુસાર લાઇન્સ વાળો અને ઈચ્છા અનુસાર સિમ્બોલ વાળો પિરામિડ બનાવવા માટેનો જાવાસ્ક્રિપ્ટનો કોડ છે. બીજી વાત કરીએ તો આ જરા પછી લઈશું, પહેલા આ લઈએ. ડુ લૂપનો ઉપયોગ કરીને આપેલ બે નંબર વચ્ચે રહેલી સંખ્યાઓનો સરવાળો પ્રિન્ટ કરવાનો છે. ડુ લૂપનો ઉપયોગ કરવાનો છે. શેનો ઉપયોગ કરવાનો છે? ડુ લૂપનો. અને શું પ્રિન્ટ કરવાનું છે? સરવાળો પ્રિન્ટ કરવાનો છે. બે નંબર્સની અંદર વચ્ચે રહેલા જે કંઈ પણ નંબર્સ છે એ વચ્ચે જે નંબર્સ રહેલા છે એ નંબરનો સરવાળો પ્રિન્ટ કરવાનો છે. તો શું કરવું પડશે જોઈએ. લૂપ તો દોડાવવી જ પડશે ડુ વાઇલની. તો અહીંયા વેરિયેબલ લઈએ. વેરિયેબલ એક નંબર 1 N1 નો વેરિયેબલ લઈએ, એક N2 નો વેરિયેબલ લઈએ. નંબર 1 અને નંબર 2, નંબર 1 અને નંબર 2 એમ બે વેરિયેબલ્સ લઈએ. સાથે સાથે એક સમ નામનો વેરિયેબલ લઈએ અને લૂપ દોડાવવાની છે એટલે ઓબ્વિયસલી આઈ નામનો વેરિયેબલ તો જોઈશે જ. આટલા વેરિયેબલ્સ લઈએ. હવે બે વસ્તુઓ કરીએ. નંબર 1 અને નંબર 2 ની કિંમત બહારથી લઈ લઈએ. એટલે N1 બરાબર પ્રોમ્પ્ટ ઇનપુટ ડબલ ઇન્વર્ટેડ કોમામાં સેમિકોલન ઇનપુટ નંબર વેલ્યુ ઓફ નંબર 1. પહેલા નંબરની કિંમત ઇનપુટ કરો અને N2 ઇક્વલ ટુ PROMPT પ્રોમ્પ્ટ કૌંસમાં ડબલ ઇન્વર્ટેડ કોમામાં એન્ટર ધ અથવા ઇનપુટ ધ, ગમે તે લખી શકાય, વેલ્યુ ઓફ નંબર 2.
2 નંબરની વેલ્યુ આપણે ઇનપુટ કરવાની છે. 2 નંબરની વેલ્યુ ઇનપુટ થઈ જશે. પછી શું? 2 નંબરની વેલ્યુ ઇનપુટ થઈ જાય, અહીંયા આપણે શું કરવાનું છે? N1 થી શરૂ કરીને N2 સુધી આવતા તમામ નંબર્સનો વચ્ચેનો સરવાળો કરવાનો છે. એ નક્કી વાત છે. તો સૌથી પહેલા સમની કિંમત 0 કરવી પડશે. સમની કિંમત 0 કરવી પડશે તો જ મારું કામ ચાલશે, કારણ કે સમની અંદર જો વેલ્યુ બીજી કોઈ હશે તો એ એની અંદર ઊંધો સરવાળો કર્યા કરશે. નંબર 2, મારે શરૂ ક્યાંથી કરવાનું છે? N1 થી શરૂ કરવાનું. હવે કોઈ વ્યક્તિ પહેલા 10 ઇનપુટ કરે પછી 1 ઇનપુટ કરે તો પહેલા એક ઇનપુટ કરે, એક અને જો પહેલા 1 ઇનપુટ કરે અને પછી 10 ઇનપુટ કરે તો આપણને ખબર પડે. જો હું તમને બતાવું, ડોક્યુમેન્ટ ડોટ રાઇટ, ડોક્યુમેન્ટ ડોટ રાઇટ ડબલ ઇન્વર્ટેડ કોમામાં summation of numbers between પછી પ્લસ n1 પ્લસ ડબલ ઇન્વર્ટેડ કોમામાં 2 પ્લસ n2 પ્લસ ડબલ ઇન્વર્ટેડ કોમામાં is n1 to n2 is સમેશન તો શોધવાનું છે મારે, એ બરોબર છે. અને અહીંયા BR ટેગ તો મૂકી જ દેવો પડે, કારણ કે નવી લાઈનમાં છપાય એટલા માટે. હવે જુઓ, તમને હું બતાવું. કોઈએ નંબર 1 પહેલા 10 ઇનપુટ કર્યો અને પછી 5 ઇનપુટ કર્યો તો શું આવશે? સમેશન ઓફ નંબર બિટવીન 10 to 5 એવું લખાશે? ના, 5 to 10 જ આવવું જોઈએ. 5 to 10 આવવું જોઈએ, એ પણ નક્કી છે. એટલે પહેલા આપણે ચેક કરી લેવાનું, પાર્ટી ગમે તે નંબરના ઇનપુટ કરે, આપણે ચેક કરી લેવાનું કે વ્યક્તિએ જે નંબર ઇનપુટ કર્યો છે એ પ્રોપર છે કે નહીં. N1 ની અંદર સ્ટાર્ટિંગ પોઈન્ટ નંબર આવવો જોઈએ અને N2 માં એન્ડિંગ પોઈન્ટ નંબર આવવો જોઈએ. અને એટલે N1 કોઈ દિવસ મોટો ના હોય અને N2 કોઈ દિવસ નાનો ના હોય. N1 અને N2 તો આ રીતે આપણે સેટિંગ કરી લેવું પડે. જો N2 ની કિંમત નાની હોય N1 કરતા, તો જો અહીંયા આગળ આને એક વખત અહીંયા ફરીથી રન કરીને બતાવું તમને હું. સપોઝ કે તમારે કિંમત શોધવી છે 30 થી, અહીંયા 30 થી 21 સુધીનો સરવાળો શોધવો છે. તો અહીંયા તમે એવું લખશો કે સમેશન ઓફ નંબર્સ બિટવીન 30 to 21 is so and so. ના, એવું ના લખાય, 21 થી 30 જ લખાય. અને થવું પણ એ જ જોઈએ, 21 થી 30 સુધીનો સરવાળો થવો જોઈએ. હા, તમે ઇનપુટ કરતી વખતે જ 21 થી 30 આપ્યા હોય તો બરોબર છે. નંબર 1 ની કિંમત પહેલા જ 21 આપી હોય અને પછી 30 આપી હોય તો એમાં કંઈ વાંધો નથી. 21 થી 30 સુધી બરોબર છે. પણ કોઈએ ઊંધું હોય તો 30 થી 21 આપ્યા હોય તો તમારે વેલ્યુને ઇન્ટરચેન્જ કરી નાખવી પડે. ઇન્ટરચેન્જ કેવી રીતે થાય એ હું તમને શીખવાડું છું. તો અહીંયા તમારે અહીંયા પહેલા જ ચેક કરી લેવાનું. ઇફ શું ચેક કરશો? કંઈક ચેક કરવાનું છે અને ચેક થાય અને એવું હોય તો આવું કંઈક કરવાનું છે. ધેર ઇઝ સમથિંગ ટુ ડુ. શું ચેક કરવાનું છે? તો હંમેશા N1 નાનો હોવો જોઈએ અને N2 મોટો હોવો જોઈએ. જો N2 ગ્રેટર દેન N1, જો N2 મોટો હોય, ના, N2 મોટો ના, N2 તો મોટો હોવો જ જોઈએ. N1 મોટો હોય N2 કરતા, તો શું કરવાનું છે? તો વેરિયેબલની ઇન્ટરચેન્જ કરવાના છે. તો અહીંયા એક ટેમ્પરરી વેરિયેબલ લેવું પડશે મારે. અહીંયા એક ટી નામનો વેરિયેબલ હું લઈશ અને ટી નામનો વેરિયેબલ લઈને હું બધી જ વેલ્યુઝ જે છે એને
ઉલટાઈ નાખીશ, n1 અને n2 ની વેલ્યુને ઉલટાઈ નાખીશ. t ઇક્વલ ટુ n1 ઇક્વલ ટુ n2 અને n2 ઇક્વલ ટુ t. જોઈએ, અને હવે આપણે રન કરીએ આને. શું કર્યું આપણે? ટેમ્પરરી વેરિયેબલમાં n1 ની કિંમત લઈ ગયા, n1 ની અંદર n2 ની કિંમત મૂકી અને પછી n2 માંથી ટેમ્પરરી વેરિયેબલમાં લાવી દીધી. એટલે આપણે ઊંધી વેલ્યુ આપીશું ને તો પણ આપણું કામ સીધું જ થઈ જશે. અહીંયા હું એમ આપીશ કે 20 થી 11 સુધીની કિંમત શોધો, તો મને અહીંયા નીચે તો લખીને જ આપશે n1 ની કિંમત. હવે તમે જુઓ, n1 ની કિંમત 11 જ થઈ ગઈ, n2 ની કિંમત 20 જ થઈ ગઈ, એટલે 11 થી 20 સુધીનો જ સરવાળો થશે એ નક્કી. તો આને લોજિક કહેવાય. વેલ્યુઝને ઇન્ટરચેન્જ કરી નાખવાની, વેલ્યુઝને ઇન્ટરચેન્જ કરી નાખવાની. હવે શું કરવાનું છે ભાઈ? તો શરૂઆત કરવાની ક્યાંથી? n1 થી શરૂઆત કરવાની. તો અહીંયા પહેલા તમારે લખવું પડે i ઇક્વલ ટુ n1, i ઇક્વલ ટુ n1, અને ડુ લૂપ વાપરવાની. ડુ લૂપ વાપર્યા પછી અહીંયા છેલ્લે while લખવું પડે. while ક્યાં સુધી? તો n2 ની કિંમત લેસ ધેન ઇક્વલ ટુ i હોય ત્યાં સુધી. જ્યાં સુધી n2 ની કિંમત ઓછી હોય કોના કરતા? i કરતા. અને અહીંયા i ની કિંમત છેલ્લે વધારવી પડે, i પ્લસ પ્લસ, i ની કિંમત વધારવી પડે. અને હવે અહીંયા સમેશન, સરવાળો તો કરવો જ પડશે, સરવાળો તો કરવો જ પડશે. તો સરવાળો કરવા માટે સમ ઇક્વલ ટુ સમ પ્લસ i, સમ ઇક્વલ ટુ સમ પ્લસ i. સમની વેલ્યુમાં i ની કિંમત ઉમેરતા જાઓ, i ની કિંમત એક એક વધારતા જાઓ, અને તમે જે આપેલું હશે તે બે વેલ્યુ વચ્ચેનો સરવાળો થઈ જશે. અને અહીંયા આગળ આ જે તમારી જે લૂપની જે કિંમત છે, સમની કિંમત, એને અહીંયાથી કાઢી નાખો અને અહીંયા નીચે પ્રિન્ટ કરાવડાવો, અને અહીંયા પ્લસ સમની વેલ્યુ પ્રિન્ટ કરાવી દો. બહાર આવો એટલે સમની વેલ્યુ પ્રિન્ટ કરાવી દેવાની. હવે રન કરીને જોઈએ. આપણને ખબર છે 1 થી 10 નો સરવાળો 55 થવું જોઈએ. આપણું લોજિક સાચું છે કે નહીં એ શોધી કાઢીએ. પહેલા 1 થી 10 નો સરવાળો 55 થવો જોઈએ. કંઈક લોચો મારેલો છે, કોક વોંકું પડ્યું ભૈયાને. હા, કોક વોંકું પડ્યું. અચ્છા, n2 કેપિટલ લખ્યું એટલા માટે. n2 લેસ ધેન ઇક્વલ ટુ i. ફરીથી 1 થી 10 સુધીનો સરવાળો, 1 થી 10 સુધીનો સરવાળો તો એક જ આવ્યો. તો હજી પણ કંઈક વોંકું છે. સમ ઇક્વલ ટુ સમ પ્લસ i થતું નથી, અને i ઇક્વલ ટુ પ્લસ. તો અહીંયા i લેસ ધેન n2. હવે જોઈએ 1 થી 10 સુધીનો સરવાળો. 0 1 2 3 4 5 6 7 8 9 10, આટલો બધો આવી ગયો. તો સમની અંદર પાર્સ ઇન્ટીજર નામનું તમારે સમ નામનો જે વેરિયેબલ છે એમાં પાર્સ int સમ નંબર નામનો જ બનાવવાનો છે. એની અંદર બીજી કોઈ મગજમારી જોઈએ નહીં. n1 નંબર જ જોઈએ.
એટલે 1 થી 10 વચ્ચેની કિંમતો n એ n આવે છે. n મન જ રાખો, અહીંયા સરવાળો થતો નથી. 1 થી 10 m ઇક્વલ ટુ 0 અને અહીંયા ને અહીંયા જ i ઇક્વલ ટુ n1 પણ મૂકી દઈએ. નીચે જવું નથી અત્યારે, પછી લૂપ ચલાવીશું. રન કરીએ. 1 થી 10 0 1 2 3 4 આવે છે. એટલે સમ નામનો વેરિયેબલ જે છે સ્ટ્રિંગ પ્રકારનો થઈ જાય છે. એને અહીંયા વેરિયેબલ સમ ઇક્વલ ટુ 0 ઇનિશિયલાઇઝ કરતી વખતે જ એને કરી દઈએ. આ છોડી દઈએ અહીંયાથી. 1 થી 10 જે પણ ટેક્સ્ટ પ્રકારનો થઈ જાય છે, જે ના થવું જોઈએ. સ્ટ્રિંગ પ્રકારનો વેરિયેબલ થઈ જાય છે, જે ન્યુમેરિક જ રહેવો જોઈએ. સમ અહીંયા આગળ આપણે પ્લસ ઇક્વલ ટુ આઈ મૂકી દઈએ તો શું કરે છે જોઈ લઈએ. હજી પણ 2 થી 10 આપવી જોઈએ. 2 થી 10 માં 2 જ આવી. સમ ઇક્વલ ટુ સમ પ્લસ આઈ. એટલે 11 થી 20 સુધીનું કરીએ તો 11 12 13 14 15 16 17 18 19 ને 20. તેના માટે આપણે ગોતી કાઢીએ. તો સ્ટ્રિંગની અંદરથી કોઈ નંબરમાં ફેરવવાનું ફંક્શન હોય તો આપણે ગોતી નાખીએ. અત્યારે હાલ આપણો વેરિયેબલ જે છે સ્ટ્રિંગમાં ફેરવાઈ જાય છે. તો અહીંયા સ્ટ્રિંગ ટુ નંબર, સ્ટ્રિંગમાંથી નંબરમાં ફેરવવા માટે એવું કંઈ મળતું નથી. સ્ટ્રિંગ આપણે ઇન્ટરનેટ એક્સપ્લોરરને કહીએ, ગૂગલને કહીએ કે ભાઈ છે એવું કંઈ જાવાસ્ક્રિપ્ટમાં કે જેમાંથી નંબર આપણો નંબર પ્રકારનો વેરિયેબલ જ રહે. સમ નામનો વેરિયેબલ અહીંયા કોઈ પણ સંજોગોમાં સ્ટ્રિંગ પ્રકારનો થઈ જાય છે. એટલા માટે આપણે આને નંબર પ્રકારમાં ફેરવી નાખવો પડે, નહીતર ચાલે નહીં, નહીતર આપણું કામ નહીં થાય. એ શું કરે છે? 1 2 3 4 જોડતું જાય છે, સ્ટ્રિંગને કનેક્ટ કરતું જાય છે. એટલે આપણે અહીંયા લખીએ convert string to number. String to number. પેલી
ચાલુ થઈ ગયું લાગે છે. String to number in JavaScript. Parse integer. એક વખત જોઈ લઈએ. જો ટીમ વ્યુઅર ડફો કરતું હોય તો ટીમ વ્યુઅરને જ કાઢી દો. બીજો કોઈ ઇસ્યુ નથી. પાર્સ ઇન્ટીજર ફંક્શન sum equal to parse integer sum plus parse integer I. જે કન્વર્ટ થતું હોય થઈ જશે. જોઈ લઈએ. 1 થી 10 વચ્ચે 55 થઈ રાઈટ. તો જુઓ 1 થી 10 વચ્ચે 55 પાર્સ ઇન્ટીજર ફંક્શન આવી રીતે તમને મુશ્કેલી નડે તો તમારે આવી રીતે પણ તમે શોધી શકો છો. તો તમે કોઈ પણ બે સંખ્યા વચ્ચેનો સરવાળો આ રીતે શોધી શકશો. સપોઝ કે અહીંયા આપો પહેલો નંબર આપો, અહીંયા 30 આપો અને પછી 20 આપો, તો 30 અને 20 વચ્ચેનો સરવાળો 30 ના થયો, ખોટો થયો. અહીંયા આગળ તમારે એ કરવું પડે, આખે વેરિયેબલની કિંમતને બદલવી પડે. હવે જોઈએ. અહીંયા 10 થી 1 વચ્ચેનો સરવાળો 55 જ થાય. ફરીથી આને રન કરીએ. 20 થી 30 વચ્ચેનો સરવાળો 275 થાય. હવે આપણે આને રન કરીને 30 થી 20 વચ્ચે લઈ લઈએ તો 30 થી 20 વચ્ચેનો સરવાળો પણ 275 થાય. ઊંધા નંબર આપો તો પણ તમારો સરવાળો સાચો જ કરીને એ બતાવશે. બરોબર છે. તો આખું જો તમારે જો પ્રિન્ટ કરવું હોય તો તમે આ રીતે કરી શકો. આની અંદર કઈ કઈ વેલ્યુઝનો સરવાળો થાય છે, કઈ કઈ વેલ્યુઝનો સરવાળો થાય છે અને તમારે જો જોવું હોય તો આ વેલ્યુઝનો સરવાળો થાય છે. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ સેમિકોમા તો સમ પહેલા BR સ્ટેટમેન્ટ, BR પણ ડબલ ઇન્વર્ટેડ કોમામાં BR પ્લસ ડબલ ઇન્વર્ટેડ કોમામાં સમની કિંમત છે સમ
ડબલ ઇન્વર્ટેડ કોમામાં પ્લસ ડબલ ઇન્વર્ટેડ કોમામાં પ્લસ, અને અહીંયા પણ પ્લસ મૂકવાનું, પ્લસ પ્લસ મૂક્યું, પ્લસ ડબલ ઇન્વર્ટેડ કોમામાં આઈ ઇક્વલ ટુ, આઈની કિંમત આપણે અહીંયા પણ પ્રિન્ટ કરીએ છીએ, આઈ પ્લસ ડબલ ઇન્વર્ટેડ કોમામાં ડબલ ઇક્વલ ટુ પ્લસ સમ. સમની જૂની કિંમત અહીંયા સમની જૂની કિંમત સુધી અહીંયા પ્રિન્ટ કરવાનું, સમની કિંમત તો થઈ ગઈ. હવે આઈની કિંમત પ્લસ આઈની કિંમત પ્લસ ઇક્વલ ટુ સમ. હવે તમે જુઓ, તમને દર વખતે આ બતાવશે કેટલી કિંમતોનો તમે સરવાળો કર્યો. સપોઝ કે 20 થી 30 વચ્ચે 20 વત્તા આઈ એટલે જો પહેલા 0 વત્તા આઈ એટલે 20 ની કિંમત 20, પછી 20 વત્તા આઈ ની કિંમત 21 એટલે 41, 41 વત્તા 21 એટલે 63, એમ છેક સુધી સરવાળો કરો તો તમને 275 સરવાળો પ્રાપ્ત થાય. તો આ રીતે તમે અહીંયા આગળ શું કહેવાય એને, બે વેરિયેબલ વચ્ચે આપેલી કિંમતોનો સરવાળો તમે કરી શકો છો. તો આ બે વેરિયેબલ વચ્ચે આપેલી કિંમતોનો સરવાળો કરી શકાય. છેલ્લું રૂટીન જોઈએ. છેલ્લા રૂટીનની અંદર આપણે એવું કરવા માંગીએ છીએ કે નંબર જે છે એને આપણે આખો રિવર્સ કરી દેવા માંગીએ છીએ. નંબર જે છે એ આખો આપણે એને રિવર્સ કરી દેવા માંગીએ છીએ. રિવર્સ નંબરનું લોજિક હું તમને શીખવાડવા જઈ રહ્યો છું. બહુ જ સરસ લોજિક છે. તો આપણો આ ડુ વાઇલનો પ્રોગ્રામ જે છે એ અહીંયા બરોબર જોઈ લો તમે. તમારે તમારી નોટમાં આ રીતે ડુ વાઇલનો પ્રોગ્રામ પણ તમારે લખવાનો છે, જેની અંદર બે વેરિયેબલ લીધા. બે વેરિયેબલમાંથી કયા વેરિયેબલની કિંમત મોટી છે નાની છે એ નક્કી કરી દીધું. ડુની લૂપ લખી અને અહીંયા આગળ તમને પ્રિન્ટ કરીને બતાવવા માટે કે આઈની કિંમત કેટલી છે અને સમની કિંમત કેટલી છે, એટલા માટે આ તમને અહીંયા આગળ બતાવવાનો પ્રયત્ન મેં કર્યો છે. પાર્સ આઈએનટી નવું આ એક ફંક્શન, બરોબર ધ્યાન આપજો. જ્યારે તમારી પાસે કોઈ વેલ્યુ સ્ટ્રિંગ પ્રકારની થઈ જતી હોય અને સ્ટ્રિંગ પ્રકારની વેલ્યુને ન્યુમેરિકમાં તમારે કન્વર્ટ કરી નાખવી હોય તો એના માટે પાર્સ આઈએનટી નામનું ફંક્શન છે કે જેના દ્વારા તમે કરી શકો છો. ઓકે, બહુ સરસ મજાનું હવે તમને હું ફંક્શન શીખવાડવા જઈ રહ્યો છું રિવર્સ નંબરનું, જેને કોમ્પ્યુટરની પરિભાષામાં પેલિન્ડ્રોમ નંબર્સ પણ કહેવામાં આવે છે. પેલિન્ડ્રોમ નંબર કહેવામાં આવે છે. પેલિન્ડ્રોમ નંબર એટલે એવા નંબર્સ, કે જે આગળથી વાંચવામાં આવે તો પણ અને રિવર્સ વાંચવામાં આવે તો પણ બંને એક સમાન જ વેલ્યુ જેની રહે એને પેલિન્ડ્રોમ નંબર્સ કહેવામાં આવે છે. અને આ આપણે વાઇલ લૂપનો ઉપયોગ કરીને આ એક સ્ટેટમેન્ટ લખીશું. વાઇલ લૂપનો ઉપયોગ કરીને સ્ટેટમેન્ટ લખીશું પેલિન્ડ્રોમ નંબર્સ માટેનું. જોઈએ કેવી રીતે લખાય છે. અહીંયા વેરિયેબલ તો જોઈશે જ, વેરિયેબલ વગર કામ નહીં ચાલે. તો પહેલા એક ઓ નંબર લઈશું, ઓરિજિનલ નંબર લઈશું. બીજો એક નંબર લઈશું રિવર્સ નંબર નામનો એક વેરિયેબલ લઈશું. આઈ એક નામનો એક વેરિયેબલ લઈશું. આઈ તો જોઈશે જ, આઈ વગર તો કામ ચાલે જ નહીં. કોઈ પણ પ્રોગ્રામ તમારે લખવો હોય
આઈ તો જોઈએ, કારણ કે હું પ્રોગ્રામ લખું છું એટલે આઈ તો જોઈએ જ. આઈ એટલે હું, આ એક લોજિક છે, ધીસ વન ઇઝ લોજિક. આઈ એટલે હું પ્રોગ્રામ લખું છું એટલે આઈ તો જોઈએ જ, બરોબર છે. રિવર્સ નંબર એક 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 નંબર નામનો વેરિયેબલ લઈશું કે જેની અંદર આપણે કિંમત 12 થી ઇનપુટ કરાવીશું અને રિવર્સ નંબર નામનો એક વેરિયેબલ લઈશું. આટલા વેરિયેબલ તો આપણે જોઈશે જ, એટલીસ્ટ જોઈશે. પછી બીજા વધારાના કયા જોઈશે એ પછી કરીશું નક્કી, આટલા તો જોઈએ જ. તો પહેલા પ્રોમ્પ્ટથી જો, એટલે હું તમને જે કહેતો હતો ને તે આ છે, જ્યારે પ્રોમ્પ્ટથી તમે કોઈ પણ કિંમત સ્વીકારો છો ત્યારે કદાચ સ્ટ્રિંગમાં ફેરવાઈ જાય છે. પ્રોમ્પ્ટ ડબલ ઇન્વર્ટેડ કોમામાં એન્ટર ધ નંબર. આ પેલિન્ડ્રોમ નંબર ક્યારે પેલિન્ડ્રોમ કહેવાય કે જે ઓરિજિનલ નંબર છે તે અને જે તમે રિવર્સ નંબર કર્યો તે એ બંને જો એક સરખી વેલ્યુ ધરાવતા હોય. એટલે દાખલા તરીકે 121 121, જો 121 ને ઊંધો ફેરવી નાખ્યા પછી પણ જો એની કિંમત એકની એક રહેતી હોય તો તમારો નંબર પેલિન્ડ્રોમ કહેવાય, નહીંતર પેલિન્ડ્રોમ કહેવાય નહીં. એન્ટર ધ નંબર ટુ ચેક whether it is palindrome or not. આવો એક નંબર આપણે લઈએ છીએ જે છે પેલિન્ડ્રોમ છે કે નહીં જોઈએ છે. તો અહીંયા નંબરની અંદર આપણે વેલ્યુ લઈશું નંબર ઇક્વલ ટુ, અને આ નંબરની વેલ્યુને ઓરિજિનલ નંબરમાં સેવ કરી દઈશું. પછી નંબરને આપણે આગો પાછો કરીએ અથવા તો એની અંદર કંઈ ડખો પડે તો પણ ચાલે નહીં. ઓ નંબર ઇક્વલ ટુ પાર્સ INT ઓફ નંબર. ઓરિજિનલ નંબર આની અંદર સેવ થઈ જશે. હવે શું કરવું પડે? તો અહીંયા એને જરા સમજવા માટેનો પ્રયત્ન કરીએ. તો કોઈ પણ નંબરને પાછળથી છૂટો પાડવો હોય, દાખલા તરીકે તમારી પાસે, ઉદાહરણ તરીકે હું તમને સમજાવું કે તમારી પાસે અહીંયા 596 નંબર છે. તો આ 596 નંબરમાંથી મારે 6 ને છૂટા પાડવા છે. તો હું કેવી રીતે પાડીશ? કોને છૂટો પાડવો છે? મારે 6 ને છૂટા પાડવા છે. તો કોઈ પણ સંખ્યાને જો 10 વડે ભાગીને એની શેષ લેવામાં આવે તો એ છેલ્લા આંકડા જેટલી જ હોય. બરોબર, ધ્યાન આપજો. જો તમે કોઈ પણ સંખ્યાને 10 વડે ભાગો અને એની શેષ લો તો એ જે નંબર જે છે એ છેલ્લા નંબરના જેટલો જ હોય. અને એટલા માટે તમારે જેને કહેવાય કે 10 વડે ભાગવું પડે. નંબર ઇક્વલ ટુ, તો અહીંયા આરઈવી નંબર, આ રિવર્સ નંબર ક્યાં સુધી ભાગવાનું? તો જ્યાં સુધી, બરોબર, આ બધી ક્રિયા ક્યાં સુધી કરવાની? એટલે 6 છૂટા પડવા, જ્યાં સુધી વાઇલ નંબરની કિંમત નોટ ઇક્વલ ટુ 0 થઈ જાય. 0 ન થાય ત્યાં સુધી આ બધો ધંધો કરવાનો છે. બરોબર, ધ્યાન આપજો. અહીંયા લૂપ મૂકીએ છીએ અને અહીંયા પણ લૂપ મૂકીએ છીએ. એટલે સૌથી પહેલા શું કરીશું? સૌથી પહેલા એક છેલ્લો આંકડો છૂટો પાડીએ છીએ. તો એને એક નવો વેરિયેબલ લઈશું LD, એટલે L ડિજિટ, લાસ્ટ ડિજિટ, LD એટલે લાસ્ટ ડિજિટ ઇક્વલ ટુ લાસ્ટ ડિજિટ નામનું વેરિયેબલ લઈશું. અને અહીંયા લાસ્ટ ડિજિટ ઇક્વલ ટુ શું કરીશું? તો નંબર શેષ શોધવા માટે આપણને પર્સન્ટેજ ઓપરેટર આપણી પાસે હતું, નંબર %10. હવે સપોઝ કે અહીંયા આગળ ડોક્યુમેન્ટ રાઇટ કરીએ અને એની અંદર જો LD ની કિંમત પ્રિન્ટ કરાવી દઈએ તો આપણને ખબર પડી જાય કે આપણું આ કામ સાચું થાય છે કે નહીં. અને આને કાઢી નાખીએ, રન કરીએ, આને રન કરીએ. કંઈક વાંકું પડ્યું છે પાછું એને, દેર ઇઝ સમથિંગ.
વાંકું પ્રોમ્પ્ટ નંબર તો લેવો જ પડે આને વેરિયેબલ વેરિયેબલ અને અહીંયા આગળ વેરિયેબલને છૂટા પાડી દઈએ ઓ નંબર આર નંબર નંબર રિવર્સ નંબર અને એલડી લાસ્ટ ડિજિટ ક્યાં વાંકું પડ્યું છે એના માટે આટલી કટ કરી નાખીએ અને હવે રન કરીએ તો વાંકું નહીં પડ્યું તો નંબર લેશે નંબર લીધું વાંકું પડ્યું પેલી લૂપમાં લોગો લોચો પડે ત્યારે કંઈક 596 કર્યું છે 596 બરોબર છે ચાલો હાડો હવે વાત કરીએ લૂપની વાઇલ નંબર અચ્છા નોટ ઇક્વલ ટુ નો સિમ્બોલ ખોટો છે અહીંયા નોટ ઇક્વલ ટુ નો સિમ્બોલ આ રીતે આવે જાવાસ્ક્રિપ્ટમાં નોટ ઇક્વલ ટુ આ રીતે લખાય છે એટલા માટે એને એ નોટ ઇક્વલ ટુમાં ખબર ના પડી 596 અચ્છા ઇનફાઇનાઇટ લૂપમાં જતું રહ્યું એ શેમાં જતું રહ્યું ઇનફાઇનાઇટ લૂપમાં જતું રહ્યું આ લૂપ કોઈ દિવસ પૂરી જ નહીં થાય કારણ કે નંબરની કિંમત તો કોઈ દિવસ 0 થવાની જ નથી નંબરની કિંમત તો કોઈ દિવસ 0 થવાની જ નથી અને એટલા માટે ઇનફાઇનાઇટ લૂપમાં જતું રહ્યું આપણે એને એક્ઝિટ પેજ કહી દઈએ એક્ઝિટ કરી દે ભાઈ તું પેજમાંથી એક્ઝિટ થઈ ગઈ લૂપમાંથી હા તો અહીંયા શું કરવું પડે નંબરને ભાગી નાખવો પડે તો નંબર ઇક્વલ ટુ નંબર ભાગ્યા 10 નંબર બરાબર નંબર ભાગ્યા 10 તો તમને એલડી જે છે એ પ્રિન્ટ કરીને આપશે અને લૂપમાંથી બહાર નીકળી જશે જોઈએ અહીંયા રન અને ક્રોમમાં રન કરીએ અને પાછો $596 કિંમત આપીએ તો જો અહીંયા આગળ એણે બધું લોચા લબાચા માર્યા બધા લોચા લબાચા એણે મારી દીધા આટલી બધી કિંમતો હોઈ શકે નહીં બેકસ્લેશ નંબર આપી દઈએ તો ઇન્ટીજર ભાગાકાર જ કરશે હવે ઇન્ટીજર ભાગાકાર જ કરશે ઇન્ટીજર ડિવિઝન જ કરશે બેકસ્લેશ નો ઉપયોગ કરે તો પર્સન્ટેજ નો ઉપયોગ કરે ઓપરેટર એરિથમેટિક અહીંયા ઓપરેટર લખી METIC હશે કદાચ ઓપરેટર વેરિયેબલ ઓપરેટર્સ ને omitting keywords naming variables ન્યુમેરિક વેરિયેબલ નું લિસ્ટ હતું એની અંદર હતા કોન્સ્ટન્ટ ઓપરેટર્સ arithmetic operators ડિવિઝન ઓપરેટર જ છે અહીંયા બેકસ્લેશ નામનો ઓપરેટર નથી
મોડ્યુલો ઓર રિમાઇન્ડર જ મળે છે. ટુ ઓપરેન્ડ્સ ટુગેધર. Division operator returns a floating point value and number with a decimal point and fractional part after the decimal point. And the modulo operator returns an integer whole value. અચ્છા, અહીંયા પરસન્ટેજનો ઉપયોગ કરી લેવો પડે. એટલે અહીંયા પરસન્ટેજનો ઉપયોગ કરીએ અને અહીંયા મોડ નામનો ઓપરેટર છે. મોડ્યુલો પ્રિવેન્ટ રિટર્ન બાય ધ સેકન્ડ ઓપરેટર. ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ ના જોઈતી હોય તો શું કરવાનું એના માટેની અહીંયાથી અચ્છા સ્ટ્રિંગમાં ફેરવી અને પાર્સ ઇન્ટીજર એક ડિજિટ છૂટો પાડી નાખવો પડે. સ્ટ્રિંગમાં ફેરવીને અને છૂટું પાડી નાખવું પડે. પાર્સ ઇન્ટીજર નંબર %10 અને અહીંયા ઓપરેટર્સ તરીકે માઇનસ ઓપરેટર, કમ્પેરિઝન ઓપરેટર, તો આપણે અહીંયા વેબસાઇટ ઉપર એક વખત ચેક કરી લઈએ. integer division in JavaScript चेक कर लीजिए. integer division in JavaScript. જાવાસ્ક્રિપ્ટમાં ઇન્ટીજર ડિવિઝન કેવી રીતે થશે? હાઉ ટુ પરફોર્મ ઇન્ટીજર ડિવિઝન ઇન જાવાસ્ક્રિપ્ટ. ફંક્શન છે math.floor x ભાગ્યા y, એટલે આપણે અહીંયા આ રીતે લખી શકાય. math.flor floor નંબર ભાગ્યા 10. flor math.floor quotient some number y divisor by x remainder s. જોઈએ આની અંદર આપણને શું પ્રતિભાવ મળે છે જોઈ લઈએ. અને ડોક્યુમેન્ટ ડોટ રાઇટ અને અહીંયા આગળ ડબલ ઇન્વર્ટેડ કોમામાં br અને પ્લસ નંબર
નંબર પ્રિન્ટ કરી દઈએ છીએ તો તમને ખબર પડી જશે શું મળે છે. તો અહીંયા આગળ 596 નાખીએ તો 6 પ્રાપ્ત થયા. લૂપમાંથી બહાર પણ નીકળી ગયો અને નંબરની કિંમત છાપી નહીં એણે. પાર્સ ઇન્ટીજર હવે 596 6 જ પ્રિન્ટ કરે છે. એક 5 મિનિટમાં ફરીથી હું જોઈન થઉં છું તમારી સાથે, ત્યાં સુધી હું રેકોર્ડ. સારું, અહીંયા તો ફરી શરૂ કરીએ છીએ. તો અહીંયા બરોબર ધ્યાન આપો મિત્રો. અહીંયા એક નવું સ્ટેટમેન્ટ લખીએ છીએ જેની અંદર આપણે શેષ છૂટી પાડી. પણ આ શેષ છૂટી પાડ્યા પછી તમારે n1 નો ભાગાકાર 10 વડે કરી અને ભાગફળ જેટલી રકમ પ્રાપ્ત કરવી હોય તો એના માટે કયું એક્સપ્રેશન લખી શકાય એ હું તમને બતાવું છું. અહીંયા n1 ઇક્વલ ટુ n1 ને 10 વડે ભાગવાના, એ તો બરોબર n1 ભાગ્યા 10 અને અહીંયા બીટ વાઇઝ ઓપરેટર 0 સુધી લઈ જવાનું. તો તમને અહીંયા n1 ની કિંમત હવે 25 મળશે, અથવા બહારથી જે કિંમત આપશો એના ભાગ્યા તમારો શેષ આંકડો છૂટો પડી ગયો હશે. એટલે અહીંયા જો હું લખું છું ડોક્યુમેન્ટ ડોટ રાઇટ, હવે અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમામાં BR ટેગ પૂરો, અને હવે n1 ની કિંમત આપણે અહીંયા પ્રિન્ટ કરીએ છીએ અને એટલા માટે ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ પ્લસ n1. એટલે જુઓ, સપોઝ કે હવે હું તમને ખાલી જસ્ટ આ લૂપનો બતાવું ઉપયોગ કરીને. આ રીતે મેં વિધાન લખ્યા છે અહીંયા, વિધાન લખ્યા છે. ઓકે, આ રીતે મેં અહીંયા વિધાન લખ્યા છે કે જેની અંદર n1 ની કિંમત ને 10 વડે ભાગીને જે છેલ્લો આંકડો છે છૂટો પાડવાનો છે, અને n1 ની કિંમતને 10 વડે ભાગીને એનો જે ભાગફળ જેટલો આંકડો છે એ છૂટો પાડવાનો છે. તો અહીંયા હું તમને રન કરીને બતાવું. તો અહીંયા બહારથી જો કિંમત આપું છું એ સપોઝ કે 7856 છે. તો જો 7856 છે તો પહેલા શેષ 6 છૂટો પડવો જોઈએ અને હવે n1 ની કિંમત 785 રહેવી જોઈએ. ત્યાર પછી 785 માંથી 5 છૂટા પડવા જોઈએ અને 78 રહેવા જોઈએ. એમાંથી 8 છૂટા પડવાના 7 રહેવા જોઈએ, પછી છેલ્લે 7 છૂટા પડવાના 0 રહેવા જોઈએ. તો આ રીતે બધા આંકડા છૂટા પડે છે. એટલે હવે અહીંયા મારું આ બધું બરોબર છે. તો અહીંયાથી આ વિધાનો કાઢી નાખું છું કે જેનાથી મને ડોક્યુમેન્ટ ડોટ પ્રિન્ટ નામનું સ્ટેટમેન્ટ અથવા તો મારું વધારાનું કામ હું કાઢી નાખું છું. હવે મને જે પાછળનો જે આંકડો છૂટો પડ્યો એને મારે નવા નંબર સાથે જોડવાનો છે. તો અહીંયા હું એનું આર નમની કિંમત પહેલા હું 0 કરી દઉં છું. અહીંયા આર નમ ઇક્વલ ટુ 0, અને હવે આ આર નમ ઇક્વલ ટુ
આર નંબર ગુણ્યા 10 વત્તા લાસ્ટ ડિજિટ, એટલે હવે નવો નંબર ડિજિટ મારો જોડાઈ જશે. હવે બરોબર સમજજો, આ હું કૌંસ કરું છું અને ગુણાકાર પહેલા કરવાનો અને પછી એલડી ને ઉમેરવાનો છે, એટલા માટે અહીંયા આ રીતે હું કરીને કૌંસ છૂટો પડું છું. એટલે હવે રિવર્સ નંબરની અંદર આ આર નંબર જે છે મારો, એની અંદર નવો નંબર મારો જોડાતો જશે. એટલે જુઓ, હવે 3 માટે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ મૂકીએ તો તમને વધારે ખ્યાલ આવશે. ડોક્યુમેન્ટ ડોટ રાઇટ ડબલ ઇન્વર્ટેડ કોમામાં સેમી કોમા BR ટેગ, આ કોની કિંમત છે? લાસ્ટ ડિજિટની કિંમત છે. તો લાસ્ટ ડિજિટની કિંમત જે છે એને એલડીમાં આપણે પ્રિન્ટ કરીએ છીએ, એલડી. એવી રીતે બધા માટે હું અહીંયા મૂકી દઉં છું. હવે અહીંયા એલડી ની અંદરથી નવી કિંમત જોડાય છે. કોની જોડાય છે? તો આર નમની જોડાય છે. આર નમની કિંમત જોડાય છે અને અહીંયા આર નમની કિંમત હું છાપી દઉં છું અને અહીંયા આગળ N1 ની કિંમત હું અહીંયા છાપી દઉં છું. હવે બરોબર સમજજો, N1 ની અંદરથી એક એક આંકડો છૂટો પડતો જશે અને રિવર્સ આર નમની અંદર એ નંબર જે છે એ નવો નંબર બનતો જશે. સેવ કરી દઈએ આને. અહીંયા કેન્સલ કરી દઈએ, સેવ નથી કરવાનું આને અને રીલોડ કરવાનું છે. સપોઝ કે તમારો ઓરિજિનલ નંબર આપો છો તમે 2567 નંબર તમે આપ્યો, તો જો લાસ્ટ ડિજિટ 7 છૂટો પડ્યો, આર નમની અંદર એ ડિજિટ નવો ઉમેરાઈ ગયો, પછી રહ્યો 256. 256 માંથી 6 છૂટા પડ્યા અને 7 ની જોડે જોડાઈ ગયો એટલે 76 થઈ ગયો. હવે એમાંથી રહ્યા 25, 25 માંથી 5 છૂટા પડ્યા, આગળ જોડાઈ ગયો અને હવે નવો નંબર થઈ ગયો 756. અને જે છેલ્લો આંકડો હતો એ છૂટો પડ્યો અને પેલામાં આગળ જોડાઈ ગયો. એટલે આર નંબરની અંદર નવો નંબર તમારો જે રિવર્સ થયેલો નંબર જે છે એ તમારો આવતો જશે. અને એટલા માટે આપણે આ બધા સ્ટેટમેન્ટ જે છે એને અહીંયાથી બનાવી દઈએ છીએ. કેવા ના કોમેન્ટ લાઈન બનાવી દઈએ છીએ અને હવે કોમેન્ટ લાઈન બનાવી દઈએ છીએ. હવે આપણી પાસે આ લૂપ પૂરી થશે એટલે રિવર્સ નંબર નામના વેરિયેબલની અંદર બંને કિંમતો રિવર્સ નંબર આવી ગયો હશે. હવે ઓરિજિનલ નંબરની અંદર તમારો ઓ નંબર હશે અને રિવર્સ નંબરની અંદર તમારો રિવર્સ નંબર. બંને છાપીએ, અહીંયા લખીએ ડોક્યુમેન્ટ ડોટ રાઇટ ડબલ ઇન્વર્ટેડ કોમામાં સેમી કોમા અને BR ટેગ અને લખીએ ઓરિજિનલ નંબર ઇઝ સો એન્ડ સો પ્લસ ઓ નમની અંદર તમારો વેરિયેબલ ઓ નમ વેરિયેબલમાં તમારું ઓરિજિનલ નંબર છે. અને એ જ રીતે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ અહીંયા આગળ લખી દઈએ રિવર્સ નંબર ઇઝ શેમાં હશે? તો આર નંબરની અંદર તમારો રિવર્સ નંબર છે. બરાબર છે. બંનેને આપણે એક વખત છાપીને જોઈ લઈએ કેવું રહે છે. બીજું બધું કશું છાપતા નથી. અહીંયા આગળ 25 56 89 નંબર છે. તો જુઓ, તમારો ઓરિજિનલ નંબર આવી ગયો 56 89, તમારો રિવર્સ નંબર થયો 98 56. હવે જો આ બંને સરખા હોય તો પેલિન્ડ્રોમ કહેવાય, નહીતર પેલિન્ડ્રોમ કહેવાય નહીં. એવી શરત મૂકી દઈએ. તો અહીંયા આગળ લખીએ ઇફ હોય તો કંઈક કરવાનું છે, એલ્સ હોય તો પણ કંઈક કરવાનું છે. અને ઇફ હોય તો શું જોવાનું? તો ઓ નમ ઇક્વલ ટુ સ્ટ્રિક્ટલી એટલે 3 ઓપરેટર, 3 ઇક્વલ ટુ ઓપરેટરનો ઉપયોગ કરીશું. આર નમ જો આ હોય તો ડોક્યુમેન્ટ ડોટ રાઇટ અને
ડબલ ઇન્વર્ટેડ કોમામાં BR નંબર ઇઝ, જો સરખો હોય તો પેલિન્ડ્રોમ, જો નંબર સરખો હોય તો પેલિન્ડ્રોમ, અને જો આવું ના હોય, આવું ના હોય તો અહીંયા છાપી દેવાનું નંબર ઇઝ નોટ પેલિન્ડ્રોમ. નંબર ઇઝ પેલિન્ડ્રોમ એન્ડ નંબર ઇઝ નોટ પેલિન્ડ્રોમ. જોઈ લઈએ, કોઈ પણ નંબર આપી શકો છો તમે. 36 57, ઓ 36 57, પણ અહીંયા આગળ શું કર્યું આપણે, કેમ ના થયું? નંબર ઇઝ નોટ પેલિન્ડ્રોમ તો આવવું જોઈએ ને ભાઈ. ફરી એક વખત જોઈએ. 33 નંબર આપીએ તો પણ નંબર ઇઝ નોટ પેલિન્ડ્રોમ, પેલિન્ડ્રોમ આવતું નથી. પૂનમ અને આરનમ. અચ્છા, અહીંયા આ વિધાન તમારું જે છે એમાં ડોક્યુમેન્ટ ડોટ રાઇટ લખવાનું હોય, DOCU, DOCU 56 87, યસ, નંબર ઇઝ નોટ પેલિન્ડ્રોમ. ઓરિજિનલ નંબર ઇઝ 56 87, રિવર્સ નંબર ઇઝ 78 56, એન્ડ નંબર ઇઝ નોટ પેલિન્ડ્રોમ. નંબર પેલિન્ડ્રોમ નથી. એવો નંબર આપીએ જે સરખા હોય, પેલિન્ડ્રોમ હોય, 4 વખત 5 વખત 9 આપીએ તો તરત નંબર ઇઝ પેલિન્ડ્રોમ. તો આ રીતે પેલિન્ડ્રોમ નંબરનું લોજિક જાવાસ્ક્રિપ્ટમાં ઉપયોગમાં લખી શકાય. ખાસ કરીને અગત્યનું સ્ટેટમેન્ટ જે છે, આ બે સ્ટેટમેન્ટ ખૂબ જ અગત્યના છે અને એનો ક્રમ પણ અગત્યનો છે. આંકડો સૌથી પહેલા પાછળથી છૂટો પાડ્યો, એનો પર્સન્ટેજ ઓપરેટરથી 10 છૂટો પાડ્યો, અને બીજો ઓપરેટર બીટવાઇઝ ઓપરેટરથી N1 ને ભાગીને એના ભાગફળ જેટલી જ રકમ લીધી, એને બીટવાઇઝ ઓપરેટર અહીંયાથી છૂટો પાડી અને 0 કર્યો. તો આ રીતે તમે પેલિન્ડ્રોમ નંબરનું લોજિક તમે અહીંયા લખી શકો છો. અહીંયા જુઓ, આ રિવર્સ નંબર નામનો વેરિયેબલ છે જ નહીં. અહીંયા આ વેરિયેબલ લીધેલો જ નથી, કઈ જગ્યાએ ઉપયોગમાં લીધેલો નથી. LD અને N1, અહીંયા LD અને N1, આ LD ને પણ અહીંયાથી કાઢી નાખીએ તો 2 લાઈન બચી જાય. આ ટેમ્પરરી પણ ક્યાંય ઉપયોગમાં નથી લીધેલો, ટેમ્પરરીને પણ કાઢી નાખો. આટલા જ વેરિયેબલ છે, O નંબર, R નંબર, LD અને N1, આટલા જ નંબર છે. અને આ બધાને કોમા કરી અને લખી દો એક જ લાઈનમાં તો પણ તમારું કામ ચાલી જાય. તમારો નંબર આપણે 1 2 3 4 5 6 6 5 3 4 2 1 નંબર ઇઝ નોટ પેલિન્ડ્રોમ. તો આ તમારું પેલિન્ડ્રોમ નંબરનું લોજિક છે. મને આશા છે કે મેં તમને જે શીખવાડ્યું એની અંદર ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી નવા પ્રેક્ટિકલ સાથે, નવી વાત સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ.